મિત્રો ફરી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હાલ આપણે આવી ગયા છે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। અહીંયા પાછળ બતાવે છે પ્રોગ્રામ ચાલુ છે, તો આપણે તમને બધું બતાવી દઉં। અને આપણે મેં તમને જે લાસ્ટ વ્લોગમાં કીધું હતું કે અહીંયા આપણે ઓર હાઉસ છે, પર્વતમાળા છે, ગુફા છે, એ બધું પણ તમને બતાવું। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। તો ચાલો આપણે જઈએ। જો તો પ્રદર્શન મેળો છે, તેમનો ગેટ છે, આગળ ફુવારા પણ બનાવવામાં આવેલ છે। તો અહીંથી આપણે ધીમે ધીમે અંદર જઈએ। જો તો અહીં ટિકિટ બારી છે, તો અહીંથી આપણે ટિકિટ લઈને આપણે અહીંથી ધીમે ધીમે અંદર જઈએ। જો તો આવી રીતના કંઈક દરવાજો બનાવવામાં આવેલ છે, તો આપણે ધીમે ધીમે અંદર જઈએ। ટિકિટ પણ લઈ લીધી છે, ટિકિટના 20 રૂપિયા છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। બંને સાઈડ બહુ મસ્ત ડેકોરેશન કરવામાં આવેલ છે। તો અહીંયાથી ઘર સભા એવું કંઈક લખેલું છે, તો આપણે અંદર જઈએ ધીમે ધીમે। જો તો એકદમ રિયલ હોય એવું જ લાગે છે, એટલે કેમ સપ્તાહ જોતા હોય ટીવીમાં એવું જ લાગે છે। આગળ જઈએ છીએ, બાળ નગરી લખેલું છે, તો ત્યાં જઈએ આપણે। ટાયરની આવી રીતે બાઇક બનાવવામાં આવેલ છે। જો તો અહીંયા આવી રીતના કંઈક ટ્રેન બનાવવામાં આવેલ છે નાના બાળકો માટે, એકદમ રિયલ હોય એવું જ લાગે છે। જો બંને સાઈડ રસ્તા પણ છે અને રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવેલ છે। અને બાળકોને લાવજો, બહુ જ મજા આવશે અહીંયા જોવાની। બધા ધામની યાત્રા કરીને આવે એવું લાગે છે અને એકદમ રિયલ લાગે છે। ઘણું બધું ડેકોરેશન કરવામાં આવેલ છે અહીંયા। અને બાજુમાં હાઈવે રસ્તો પણ છે, જુઓ જીસીબી મોટર ને એવું બધું પણ ઘણું બધું મૂકવામાં આવેલ છે। આ જુઓ રેલવે સ્ટેશન છે, ઘણા બધા લોકો ઊભા છે। અને આ જે નૂતન સ્વામિનારાયણ મંદિર, બધું જ એકદમ રિયલ હોય એવું જ લાગે। તમે પણ એકવાર આવજો। અને આ સાઈડ જો પવનચક્કી એવું બધું પણ છે, પવનચક્કીની બાજુમાંથી ટ્રેન નીકળતી હોય, એકદમ રિયલ હોય એવું જ લાગે બધું। આવી રીતે બનાવવામાં આવેલ છે। અને જુઓ આ સાઈડ પાર્કિંગ છે, જુઓ પવનચક્કી ઘણું બધું જોવાલાયક છે। જુઓ અહીંયા શિપ પણ આવે છે નીચેથી, જહાજ પણ છે, ઉપર રસ્તો પણ છે, સાઈડમાં ટ્રેન પણ નીકળે, રસ્તા એરપોર્ટ પણ છે જુઓ વચ્ચે। જુઓ તો 4 પ્લેન પણ ઊભા છે। જોઈ લો, ટ્રેન એકદમ રિયલ જ લાગે। જુઓ એન્જિન પણ રિયલ છે એકદમ। અને કાર પણ ઘણી બધી છે, એકદમ રિયલ કાર હોય એવું જ લાગે। જુઓ, જોઈ શકો છો તમે, જુઓ એકદમ રિયલ હોય એવું જ લાગે। બધા માણસો ઊભા, જુઓ રેલવે સ્ટેશન ઉપર। જુઓ તો અહીંયા આવી રીતના કંઈક બાળ નગરી છે, ગાયું છે, એવું બધું જોવાલાયક છે અહીંયા। તમે આવી રીતના કંઈક ગાડું પણ છે, એકદમ રિયલ જ લાગે। જુઓ તો આવી રીતના કંઈક મૂર્તિ પણ મૂકવામાં આવેલ છે કૃષ્ણ ભગવાનની। જો આવી રીતના બધું જોવાલાયક છે, ઘણું બધું નીલકંઠવર્ણી છે, જુઓ સ્વામિનારાયણ ભગવાનનું ઘણું બધું છે જોવાલાયક। જુઓ તો અહીંયા વોટર શો એવું કંઈક લખેલું છે, તો આપણે અંદર જઈએ ધીમે ધીમે। જુઓ તો અહીંયા જે આપણે લાસ્ટ વ્લોગમાં હતું એ રીતના બધું છે, જુઓ ફુવારા ને બધું। તો હમણાં આ બધું ચાલુ થશે, તો તમને બધું બતાડું। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જુઓ તો અહીં બધા લોકોને બેસાડેલા છે, હમણાં ફુવારા ને બધું ચાલુ થશે, તો તમને બધું બતાડું। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હમણાં વોટર શો ચાલુ થશે, તો હમણાં તમને બતાવું।
જો તો આવી રીતના 108 ગૌમુખ છે, ગૌમુખમાંથી પાણી નીકળે છે, જોઈ શકો છો તમે. મિત્રો હવે આપણે હોરર હાઉસ પહોંચી ગયા છીએ, તો જોઈ લો તમે. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર કહેજો, અને આપણે આજનો વ્લોગ તમને ગમ્યો જ હશે. અને અંદર બહુ ડરાવનું હતું, ભૂતને બધું તમે જોઈ જ લીધું છે. એમાં એવું હતું અમે ફેસ નથી લીધો મેં, કારણ કે અંદર બહુ અંધારું હતું ને ગળદી પણ બહુ હતી. તો તમે બધું જોઈ લીધું છે, તમને મજા પણ આવી ગઈ છે. તો આપણે નેક્સ્ટ એક વ્લોગ આપણે મેળો છે ત્યાં પણ એક વ્લોગ બનાવવા જવાનો છે, તો ટૂંક સમયમાં એ મેળાનો વ્લોગ પણ આવશે. તો આપણે આજનો વ્લોગ આને એન્ડ કરીએ છીએ. બાય બાય, હર મહાદેવ. પણ કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.